કે આજની ચૂંટણી 2024ની જ્યારે લોકસભાની આપણી ચૂંટણી છે ત્યારે આ ચૂંટણી એ કોઈ સામાન્ય નથી. આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે. ઐતિહાસિક એટલા માટે છે કે ભારતની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજુબાજુ વિશ્વના તમામ દેશો જે મહાસત્તા કહેવાય એવા મહાસત્તાઓની નજર પણ ભારતની ચૂંટણી પર છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે 10 વર્ષમાં જે કામ કર્યા છે એ કલ્પના ના કરી શકાય. અને આજે દુનિયામાં ભારતનું નામ સર્વશ્રેષ્ઠ તરીકે લેવાય છે એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે કર્યું છે. મિત્રો, મારે તમને કહેવું છે કે આપણી પાસે 2004 થી 2014 સામે પક્ષે 10 વર્ષ સુધી એ લોકોએ શાસન કર્યું ત્યારે આપણો દેશ 11મા સ્થાને હતો. અને આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે શાસન સંભાળ્યું ત્યારે પણ એ 11મા સ્થાને જ તો આગળ ઉભા રહીને એ સ્થિતિમાં આપણા દેશને લઈ ગયા હતા. આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014 થી 2024 સુધી 10 વર્ષ જે પ્રકારનું શાસન કર્યું એમાં મિત્રો તમે સમજી શકો છો કે આપણો દેશ જ્યારે 11મા સ્થાને હતો આજે 5મા સ્થાને કોઈએ લાવ્યું હોય તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાવ્યા છે. આપણા સૌ માટે ગૌરવની વાત એ છે કે કદાચ ઇતિહાસમાં ના કહી શકાય એવા અનેક પ્રકારના કામ 80 કરોડ લોકોને ભોજન આપવાનું હોય, આપણા દેશમાં કોરોનાની રસી આપવાની હોય, 100 દેશોને રસી આપવાની હોય દેશોમાં, એ પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે એ પ્રકારની એમને કામગીરી કરી અને આવનાર સમયમાં 2047 સુધી આ દેશને ક્યાં લઈ જવાય એવો 25 વર્ષનો મેપ જ્યારે તૈયાર થઈ ગયો છે ત્યારે મારે મિત્રો એટલા માટે કહેવું છે આપને કે 2047 સુધી 25 વર્ષમાં 2024 થી 2029 આ દેશ 3જા નંબરે આવે, મહાસત્તા બને, વિશ્વબંધુ આપણે સૌને સાથે રાખીને કામ કરીએ એ પ્રકારની વ્યવસ્થાનું કામ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે કરી રહ્યા છે. સામે પક્ષે તમે જુઓ કે 25 વર્ષ જે આપણા દેશના એમ કહી શકાય કે એમને જે પ્રકારે શાસન કર્યું, 10 વર્ષમાં 25 પાર્ટીઓ ભેગા થઈને શાસન કર્યું. આજે એમની પાસે વડાપ્રધાનનો ઉમેદવાર કોણ એ પણ આજે નથી. ત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વમાં અનેક દેશોમાં અનેક રાષ્ટ્રપતિઓ મહાસત્તાઓ જ્યારે ભારતને પૂછતા હોય અને આપણે આત્મનિર્ભર બનવાનું હોય, આપણે વિશ્વગુરુ બનવાનું હોય ત્યારે 2024ની ચૂંટણી આવી છે ત્યારે મિત્રો એક તરફ વિકાસ છે, સામા પક્ષે સ્થિરતા નથી આ દેશમાં કે એમ કહી શકાય કે આ દેશને કેવી રીતે આગળ લઈ જઈ શકાય એનું રીઝન નથી. ત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ પ્રકારનું કામ કર્યું છે કદાચ કલ્પી ના શકાય કે હમણાં જ તમે જોયું હશે કે વાઇબ્રેન્ટ આવ્યું 45 લાખ કરોડના, એટલે ભારતમાં પહેલી ફેર કોઈ એવું રાજ્ય હશે કે જેને આટલા મોટા એમઓયુ કર્યા હોય એ આપણા મુખ્યમંત્રી સાહેબને ભારે જાય છે. આજે એમ કહેવાય કે રોજગારીની જ્યારે વાતો કરતા હોય ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રીએ એ પ્રકારની વ્યવસ્થા કરી. સમગ્ર ભારતનો રેશિયો 4.2 છે ત્યારે ગુજરાતનો 2.2 હતો, પણ સાહેબે 2 વર્ષમાં જે વ્યવસ્થા કરીને અત્યારે 1.7 સુધી લાયા છીએ કે આજે પણ બેરોજગારોને વધુમાં વધુ રોજગારી આપનાર જો સ્થાન હોય તો ગુજરાત નંબર 1 છે. આવા અનેક પ્રકારના જ્યારે કામ કર્યા છે ત્યારે આદરણીય મુખ્યમંત્રી સાહેબ આપને ઘણું બધું કહેવાના છે. માત્ર મારે તો એટલું જ કહેવું છે કે આપણા મુખ્યમંત્રી સાહેબ એટલે એક મિત્રતા કેવી રીતે સાથે રાખી શકાય. એમના મિત્ર મુકેશભાઈ સાહેબે અમને ગાડીમાં જે રીતે વાત કરી એમ કહેવાય કે દરેકને સાથે રાખીને દરેકને કેવી રીતે વિકાસ થઈ શકે, નાનાથી મોટા કેવી રીતે થવાય એવા અનેક પ્રકારના ગુણો જ્યારે આપણા મુખ્યમંત્રી સાહેબ ધરાવતા હોય અને આપણે આગળ આવ્યા છે, આપણા પાટણ જિલ્લામાં આવ્યા છે, મા ભવાનીના દર્શન કરીને આવ્યા છે ત્યારે સાહેબ જે સંદેશો આપે અને આપણે બધા ભરતસિંહભાઈ બનીને
ભરતસિંહભાઈને જંગી બહુમતીથી જીતાડી અને ભારતમાં 400 પાર કરવામાં પાટણ 5 લાખથી વધારે વોટથી જીતે એવી આપ સૌને વિનંતી છે. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા, આપનો આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. અહીંયા બેઠેલા ખૂબ વિવિધ સમાજના આગેવાનો પણ સાહેબનું સ્વાગત કરવાના છે. ત્યારે આપણે સાહેબ આપણને સંબોધન કર્યા પછી બધા સાહેબનું સન્માન કરજો. આપણી વચ્ચે આપણે 2022ની અંદર જેમના નેતૃત્વમાં ગુજરાતમાં 156 સીટ આપણે જીત્યા છે અને 2024ની અંદર 26 સીટ 5 લાખથી વધારે મતથી જીતવા જઈ રહ્યા છે એવા મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીએ કે સાહેબ આવો અને અમને સૌને સંબોધન કરો. ભારતીય જનતા પાર્ટી પાટણ લોકસભા બેઠકની આજની જાહેર સભામાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ તથા પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી ભરતસિંહ ડાભી, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી હેતલબેન, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, પ્રદેશ મંત્રી શ્રી જયશ્રીબેન દેસાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી દશરથજી ઠાકોર, લોકસભાના પ્રભારી શ્રી અશોકભાઈ જોશી, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી શ્રી રણછોડભાઈ દેસાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લીલીબેન રબારી, પૂર્વ સંગઠનના પ્રમુખ શ્રી મોહનભાઈ, એપીએમસીના ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ, સરપંચ શ્રી મુક્તાબેન પટેલ, સ્થાનિક અગ્રણી શ્રી મુકેશભાઈ, સામાજિક આગેવાન શ્રી રોહિતજી ઠાકોર, ભવાની મંદિરના ટ્રસ્ટી શ્રી શંકરભાઈ પટેલ, મંચસ્થ સૌ મહાનુભાવો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, ઉપસ્થિત સૌ પ્રજાજનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ શાંત થઈ ગયા છો? હજુ તમારે કંઈક બાકી હોય તો બોલજો, પણ આમ રિહાશો નહીં. હે? હા, એટલે કઈ બાકી રાખવાનું થતું જ નથી, પણ આપણે તમતાર ચિંતા જ ના કરો. સહેજ ભાઈ જો બેસાયતું હોય તો જુઓ કે આ ખુરશી નાખીને હવે થોડું ગોઠવાઈ જાય તો. બેસાયું છે? ખુરશી મોકલાઈએ તો બેસાયું છે? જો પેલા બહેનો બધા બૂમો પાડે છે ને. કેટલાય બધા ઇલેક્શનો આપણે આયા છે. અત્યાર સુધી જેટલા ઇલેક્શનો આયા તો આપણા મગજમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક દ્વિધા હોય. આ વખતે આખા દેશમાં પહેલી વખત આપણે સૌને વોટ આપવાનું ક્લેરિટી સાથે, એટલે એકદમ બધાનું મગજ ચોખ્ખું છે કે ક્યાં વોટ આપવો. આ વખતે બધાએ નક્કી કરી દીધું છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે. અને ત્રીજી વખત વડાપ્રધાન તો બનાવવા જ છે, પણ કેટલા પાર સાથે? 400 પાર સાથે વડાપ્રધાન બનાવવા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાનું ક્લેરિટી સાથે બહુ વર્ષો પછી આવું વાતાવરણ ઊભું થતું હોય છે. આપણને સૌને ખબર છે કે ભાઈ પહેલા દેશની વાતો થાય, આપણા અર્થતંત્રની વાતો થાય લોકસભા વખતે, તો આપણને એમ કહે કે ભાઈ લોકસભામાં ઇલેક્શન આવ્યું હોય
તો આપણા અર્થતંત્રનું થશે શું, આપણા દેશનું શું થશે, એની બધાને ચિંતા રહેતી કે આપણા દેશ સુધારો આવશે કે નહીં આવે. અહીંયા બેઠેલા ઘણાના મોંએથી નીકળી ગયું છે કે આમાં કઈ સુધારો નહીં થાય. પણ 10 જ વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત દેશ અને દેશનું અર્થતંત્ર, હમણાં અમારા મંત્રીશ્રી કહેતા હતા એમ કે ભાઈ 11મી આર્થિક તાકાત ઉપરથી 5મા સ્થાને તો આયા જ, પણ સાથે સાથે આ લોકસભાના ઇલેક્શન વખતે વાત શું થાય છે તો કે ભાઈ આપણે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેસે અને આપણી અર્થતાકાત 3જા નંબર ઉપર આવે, 3જા નંબર ઉપર આવે. દેશ અને દુનિયા એવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થયું કે જે દેશો ઉપર આપણને એમ હતું કે આ દેશને કઈ તકલીફ ના પડે, આ દેશ ગમે તે પરિસ્થિતિને પહોંચી વળે, એવા દેશ પણ એમની આર્થિક તાકાત ક્યાં તો એના એ નંબર ઉપર છે અથવા તો પાછી પડી એવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈએ આપણું આર્થિક તાકાત ઉપર ને ઉપર લાવતા ગયા, ઉપર ને ઉપર લાવતા. 10 જ વર્ષમાં કેટલો મોટો બદલાવ આવ્યો છે, કેટલા કામો થયા છે મોટા, દરેકે દરેક સેક્ટરમાં મોટા બદલાવ સાથે આપણે આગળ વધી રહ્યા છે. 10 વર્ષની વાત આપણે જોઈ છે બધાએ. 1, 2, 3 તમને ઉદાહરણ આપું કે આજે 2014 પહેલા 50% દેશની વાત કરું છું, 50% ગામો સડકથી જોડાયેલા નહોતા. આજે 100% ગામો સડકથી જોડાયા છે ભારત દેશ. રેલવેનું વીજળીકરણ, યાદ રાખજો, આ થોડોક આંકડો તમને મગજમાં બેસી જાય એવો આંકડો છે. 1947 થી 2014 સુધી રેલવેનું વીજળીકરણ કેટલું કામ થયું તો 21,801 કિલોમીટર. કેટલા દાયકા? 6.5 દાયકામાં, 1947 થી 2014 સુધી. અને 2014 થી 24 સુધી કેટલું કામ થયું? 38,650 કિલોમીટરનું કામ થયું છે. 38,650. પીએમ આવાસ યોજનાની વાત કરીએ, દરેકને ઘરનું ઘર મળે એના માટે 4 કરોડ મકાનો આપ્યા છે અત્યાર સુધી ગરીબોને. બીજા 3 કરોડ મકાન આપવાના છીએ. 80 કરોડ લોકોને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ મળી રહ્યું છે. દેશમાં અત્યારે મેક ઇન ઇન્ડિયા અને વંદે ભારત ટ્રેન આપણે બધાએ જોઈ હશે. કેટલાય વર્ષો પછી મેક ઇન ઇન્ડિયા ટ્રેન અને એની અંદર આજે આપણે બેઠા હોય તો આપણને એમ લાગે કે હવે ફોરેન જવાની જરૂર નથી. આજે 100 જેટલી ટ્રેનો બનાવી છે. પહેલા કેટલા એરપોર્ટ હતા? 6.5 દાયકામાં 74 એરપોર્ટ. એટલા ને એટલા બીજા 10 જ વર્ષમાં આપણે 158 એરપોર્ટ સુધી પહોંચી ગયા. આઈટીઆઈ 7 આઈઆઈટી કરી, 7 એમ્સ હતી એની જગ્યાએ બીજી 15 એમ્સ બનાવી, 390 યુનિવર્સિટી, 319 નવી મેડિકલ કોલેજો બનાવી, 319 નવી મેડિકલ કોલેજો. સાથે સાથે મેડિકલ સ્ટુડન્ટોની સંખ્યા પણ ડબલથી વધારે કરી છે. 51,348 સીટો હતી અત્યાર સુધીમાં 2014 સુધી, અને 2014 થી આ 24 સુધીમાં આજે 1,08,940 મેડિકલ સીટો બને. આ દરેકે સેક્ટરમાં સેવા અને સુશાસન બંને સાથે જ તમારે આપવું પડે અને તો જ કામ થાય. આજે દરેક જગ્યાએ ગામે ગામ હેલ્થ સેન્ટરો બનાયા છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક ડોક્ટરની બૂમો આપણે જોતા હોઈએ છીએ. પણ ગુજરાતમાં પણ મેડિકલની સીટો કેટલી હતી તો કે ભાઈ
1375 મેડિકલની સીટો હતી, એટલે ડોક્ટરો જ 1375 બને. તો આ જેટલા સેન્ટરો આપણા મેડિકલ વધતા જાય તો એની અંદર ડોક્ટરો કેવી રીતે મળે? તો આજે આપણા ગુજરાતમાં પણ 40 મેડિકલ કોલેજ સાથે 7000 સીટો કરી છે, 7000 સીટો. અને એટલે આજે દરેકે દરેક મેડિકલ સેન્ટર ઉપર તમને ડોક્ટરો મળે છે. અને હજુ 1-2 વર્ષ જશે એટલે કોઈ જગ્યાએ ક્યાંય બૂમ ના રહે એવી વ્યવસ્થા ઊભી કરી છે. અને તો જ આ જે કામ થાય, આજે દરેકે દરેક સેક્ટરમાં ખૂબ સારા કામ સાથે આપણે આગળ વધી રહ્યા છે. આપણે યોગાથી આયુષ્યમાનની વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ કરી છે. આ યોગાથી આયુષ્યમાન એટલે કેટલી નાનો માણસ છે, જે છેવાડાનો માણસ છે, એના માટે કેટલી મોટી શાંતિ છે. આજે શાંતિથી ઘરે સૂઈ શકે છે એનું કારણ આ યોગાથી આયુષ્યમાન છે. એના કારણે આપણને કોઈ દર્દ ના થાય એના માટે આપણે યોગા કરીએ તો યોગા તો ફ્રી જ છે, પણ છતાં યોગા નથી કરી શકતા કોઈ કારણસર. ક્યાંક આપણું હેલ્થ બગડ્યું તો હેલ્થ માટેની આ આયુષ્યમાન કાર્ડની માન્ય નરેન્દ્રભાઈની આ જે સ્કીમ છે, આ યોજના છે, આ ગેરંટી છે, એ એટલી મોટી શાંતિ છે કે આજે નાનામાં નાનો માણસ એના ત્યાં જો હેલ્થ કોઈનું બગડ્યું હોય તો આ કાર્ડ લઈ અને એકલી સરકારી હોસ્પિટલ નહીં, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ એનું હેલ્થ સારું કરાઈ શકે અને એ ઘેર પાછો આવી શકે. અને ઘેર પાછા આવવાના 300 રૂપિયા સરકાર આપે. આ વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ ખૂબ આખા દેશ નહીં, દુનિયામાં સૌથી મોટી આ યોજના આયુષ્યમાન યોજના માન્ય નરેન્દ્રભાઈએ કરી છે. આપણે ગેરંટીની વાતો કરતા હોઈએ છીએ. ગેરંટીમાં આપણી પાસે આપણે ધંધા રોજગાર કરતા હોઈએ, આપણે મકાન લેતા જતા હોઈએ તો આપણી પાસે બધી વ્યવસ્થા હોય, કાગળિયા પૂરા હોય, સાક્ષી 2 હોય, તો પણ આપણને લોન માટે બેંકવાળા થકવાડી દેતા હોય છે. તો આ નાના માણસોનું શું થાય? આ નાના માણસો માટેની વ્યવસ્થા શું? તો એના માટે માન્ય નરેન્દ્રભાઈ ગેરંટર બન્યા અને આ મુદ્રા યોજના થકી 30 લાખ કરોડ રૂપિયાની લોન આ મુદ્રા યોજના થકી આ યુવાનો અને બહેનોને આપી છે. 30 લાખ કરોડ રૂપિયાની લોન. એવી જ રીતે આ નાના ફેરિયાઓ માટે પણ પીએમ સ્વનિધિ યોજના 10,000 ભરી દો એટલે 20,000, 20,000 ભરી દો એટલે 50,000. કોણ ગેરંટી? કોઈ ગેરંટી નહીં, ફક્ત અને ફક્ત ગેરંટર માન્ય નરેન્દ્રભાઈ. અને નરેન્દ્રભાઈના ગેરંટીથી આજે નાના નાના ફેરિયાઓને ખૂબ મોટી લોન આપણે આપી શક્યા છીએ. હંમેશા જ્યારે જ્યારે ઇલેક્શન આવે, અહીંયાથી હમણાં બળવંતસિંહ જે કહેતા હતા એ જ વાત હું કરું છું તમને, કે ભાઈ જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે ક્યાંકથી ને ક્યાંકથી આ બેરોજગારીનો મુદ્દો તો આવી જ જાય, પણ બેરોજગારીમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા કેવી રીતે કરવી એ કોઈ કહે નહીં. પણ આ માન્ય નરેન્દ્રભાઈએ 2003માં આ વાઇબ્રન્ટ શરૂ કર્યું અને વાઇબ્રન્ટ થકી દેશ અને દુનિયાને ગુજરાતમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અને આજે આપણે આ 10મી કડી વાઇબ્રન્ટની પૂરી કરી ત્યારે ગુજરાતને શું લાભ થયો? તો કે ભાઈ આખા દુનિયાની સૌથી મોટી 500 જે કંપનીઓ છે એ 500 કંપનીઓમાંથી 100 થી વધુ કંપનીઓ ગુજરાતમાં કામ કરે, 100 થી વધારે કંપનીઓ. અને એટલે ગુજરાત આજે સૌથી વધારે નોકરી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. દરેકે દરેક સેક્ટરમાં આ જ રીતે ખૂબ સારા કામો, 10 વર્ષ તો ટ્રેક રેકોર્ડ છે, સાથે સાથે આવતા 25 વર્ષ હવે જે તમે માન્ય નરેન્દ્રભાઈને 3જી વખત બેસાડશો અને એ 3જી વખત બેસાડશો ત્યારે આપણે વિકસિત ભારત તરફ જવા આગળ વધવા માટેનો રોડ મેપ પણ માન્ય નરેન્દ્રભાઈએ તૈયાર કર્યો છે. 25 વર્ષમાં આપણો ભારત દેશ એ વિકસિત ભારત બને અને વિકસિત ભારત બને એના માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે અત્યારથી માન્ય નરેન્દ્રભાઈએ દરેકે દરેક જેટલી સરકારી યોજનાઓ છે એ બધી જ યોજનાનો લાભ
ઘેર બેઠા લોકોને આપવા માટેની વ્યવસ્થા કરી. ગામે ગામ સરકાર પહોંચી છે અને ગામે ગામ સરકાર પહોંચ્યા પછી દરેકને સરકારી જે યોજનાનો લાભ જેને મળવા પાત્ર હોય એ બધાને ઘેર બેઠા પહોંચાડ્યો છે. દરેક જણ ગામે ગામ અહીંયાથી તમે બધાએ એના સાક્ષી હશો. અહીંયા તમારા ત્યાં માન્ય નરેન્દ્રભાઈનો ગેરંટી રથ આવ્યો હશે. જેને જે યોજના મળવા પાત્ર હોય ઘેર બેઠા આજથી એનું કામ શરૂ. નાના માણસ, સેવાળાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર હંમેશ માન્ય નરેન્દ્રભાઈએ પ્રયત્ન કર્યો છે. અને આ પ્રયત્ન સાથે જ્યારે ત્રીજી ટર્મ શરૂ થાય તો ઘરે ઘરે સૂર્ય ઉર્જા એની વ્યવસ્થા થાય, બુલેટ ટ્રેનની વ્યવસ્થા થાય, ગગનયાન ઉપર કામ થાય, રેલવેનો કાયાકલ્પ થાય, સેમિકન્ડક્ટરનું આપણા ત્યાં હબ બને એ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આપણે સૌ સાથે મળી અને આપણા ઉમેદવારશ્રીને ભરતસિંહજીને ખૂબ મોટી સંખ્યામાં, ખૂબ મોટી એટલે મોટી લીડથી, સૌથી વધારે લીડથી આપણે દિલ્હી મોકલીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. સાહેબનું સન્માન જેઓ કરવા જઈ રહ્યા છે એવા સોહનજી ઠાકોર ને વિનંતી કરી તેઓ સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સાહેબનું સ્વાગત કરે. જલાજી ઠાકોર મહામંત્રી શ્રી